નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદેહી લર્નિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રાચી જંસારી। તો આપણે આજે અહીં જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી ચેપ્ટર નંબર 5 દીકરી, જેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ। આપણે કવિ પરિચય પ્રથમ તો જોઈએ। ગઝલ સાહિત્ય પ્રકારના 5 નંબરનું જે ચેપ્ટર છે દીકરી, તેના કવિનું નામ છે અશોક ચાવડા અને તેનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે દેદિલ। તો તેમનો જન્મ જોઈએ પ્રથમ તો કે 23/8/1978 માં તેમનો જન્મ થયો હતો। કે કોનો? તો કે અશોક ચાવડાનો। તેમનું વતન છે મનડાસર, જિલ્લો છે સુરેન્દ્રનગર। તેમનો જન્મ થયો હતો મનડાસરમાં, જિલ્લો સુરેન્દ્રનગર। કે તેમનું વર્તમાન પદ, અત્યારે તો એ મૃત્યુ પામ્યા હશે, પણ એ સમયે જે એમનું વર્તમાન પદ હતું, જે અત્યારે તેમના કયા પદ ઉપર છે રહ્યા? તો કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત। અત્યારે તે શું કાર્ય કરે છે? તો કે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકેનું કાર્ય કરે છે। તેમના સાહિત્ય સર્જનમાં કઈ કઈ પુસ્તકોનો સમાવેશ થાય છે આપણે જોઈએ તો ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાઓનો સંગ્રહ, કે ડાળખીથી સાવ છૂટા એ પ્રતિબદ્ધ કવિતાઓનો એમનો સંગ્રહ છે। ગઝલ સંગ્રહમાં પગલા તળાવમાં અને પગરવ તળાવમાં, જે ગઝલ સંગ્રહો છે તેમની, તો એના અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થયો છે? તો કે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં, આ જે બે ગ્રંથ કર્યા છે એમને, એના અંદર ગઝલ સંગ્રહો છે એમની। તેમને કયા કયા પુરસ્કારો પ્રાપ્ત થયા છે? તો કે સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર, કે સાહિત્ય અકાદમી દ્વારા જે દિલ્હીમાં આપણને પુરસ્કાર આપવામાં આવે છે, એમનો તેમને યુવા પુરસ્કાર મળ્યો છે। ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય સન્માનોથી પુરસ્કૃત, કે યુવા ગૌરવ પુરસ્કાર પણ તેમને મળ્યો છે અને બીજા અન્ય કેટલા પણ પુરસ્કારો તેમને મળેલ છે। આગળ જોઈએ, પંક્તિ તરફ જઈએ એની। દીકરી, સ્વર્ગની દેવી અને સ્નેહનું શિલ્પ। તો પ્રથમ પંક્તિ છે શું છે? સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદ્ર ને કુમકુમ તિલકમાં દીકરી। તો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમમાં તિલકમાં દીકરી। તો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી એટલે કે સ્વર્ગ છે, ત્યાં જેટલી પણ દેવીઓ છે, જેટલી માતાઓ છે, તેમની ઝલક એટલે કે તેમની, આપણે તેમને જોઈએ કે દીકરીને જોઈએ, બંને સરખા જ છે। અહીંયા એક પિતા અને દીકરી નો, અહીંયા પિતા અને દીકરી વચ્ચે કેવો પ્રેમ હોય એ અહીંયા આ ગઝલના અંદર દર્શાવવામાં આવ્યો છે, કે પિતાને પોતાની દીકરીના અંદર શું શું દેખાય છે, એક પિતાની પોતાની દીકરી માટેની કઈ કઈ લાગણીઓ છે, એ અહીંયા ગઝલમાં કવિ દ્વારા આલેખવામાં આવી છે, કે એક પિતાને પોતાની દીકરી કેટલી વાલી હોય છે, એ અહીંયા આપણને બધી જ પંક્તિઓમાં જોવા મળશે, કે એક પિતા પોતાની દીકરીને કેટલો પ્રેમ કરે છે, એ આપણે અહીંયા સમજીએ। એક તો પિતા કહે છે, પિતા દ્વારા કહેવામાં આવેલું એટલે કે લખ્યું છે કવિએ, પણ એ પિતાના જે અંદરની વાતો છે એ કવિએ ગઝલમાં ઉતારી છે। તો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, કે સ્વર્ગમાં જેટલી દેવીઓ છે, માતાઓ છે, એ બધાના અંદર આપણે જોઈએ તો આપણને દીકરીની ઝલક દેખાય, કે આપણે દીકરીને જોઈએ કે સ્વર્ગની દેવીઓને જોઈએ, આપણને કોઈ અંતર જણાતો નથી। છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી। સુખડ અને ચંદન એક પ્રકારના સુગંધિત દ્રવ્યો છે, તેનાથી આપણે તિલક કરતા હોઈએ છીએ। જેમ કે શ્રાવણ મહિનો હોય તો આપણે એ ભક્તિનો મહિનો છે, તો એમાં આપણે તિલક કરતા હોઈએ છીએ। તિલક કરવાથી આપણું જે મસ્તક છે, આપણું માથું છે, એકદમ શાંત રહે, ઠંડુ રહે। તો એવા સુખડ અને ચંદન એવા કિંમતી દ્રવ્યો સાથે દીકરીને સરખાવે છે। તો કે છે સુખડ ને ચંદન કુમકુમના તિલકમાં દીકરી, કે સુખડ ચંદન ને કુમકુમના
તિલકમાં દીકરી છે. આપણે સુખડ ચંદન કે કુમકુમનો તિલક કરીએ છીએ, એના અંદર બીજું કોઈની દીકરી સમાયેલી છે, એમ અહીંયા ગઝલમાં કહે છે. તો કે ફરીથી જોઈએ, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, કે સ્વર્ગમાં જેટલી પણ દેવીઓ છે તે બધાની ઝલકમાં કોણ છે? તો કે દીકરી છે, કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. કે સુખડ ચંદન ને કુમકુમ છે એનું આપણે તિલક કરીએ છીએ, તમને કહ્યું તેમ, તો ઠંડક આપે આપણા મસ્તકને. તો કે તે સુખડ અને ચંદનને સરખાવે છે દીકરી સાથે, કે દીકરી સુખડ અને ચંદન અને કુમકુમ જેવી છે. કે કવિને સ્વર્ગની દરેક દેવીની ઝલકમાં કોણ જોવા મળે છે? તો કે દીકરી જોવા મળે છે. તેમજ તેની હાજરી સુખડ ચંદન જેવી શીતળ અને કુમકુમ તિલક જેવી પવિત્ર તથા સુગંધિત છે. કે દીકરી હાજર હોય તો તેની સુગંધ કેવી છે? સુખડ અને ચંદન જેવી, અને કુમકુમના તિલકમાં જે પવિત્રતા છે તેવી દીકરીના અંદર પવિત્રતા સમાયેલી છે. તો કે સ્વર્ગની એક એક દેવીને ઝલકમાં કોણ દેખાય છે? તો કે દીકરી દેખાય છે. સ્વર્ગની બધી જ દેવીઓ છે તેની ઝલકમાં આપણને કોણ જોવા મળે છે? તો કે દીકરી જોવા મળે છે. સાથે સાથે દીકરી જ્યારે હાજર હોય ત્યારે તેની હાજરી કેવી મહેસૂસ થાય છે? તો કે સુખડ અને ચંદનની સુગંધ જેવી. અને તે કોના જેવી પવિત્ર છે? તો કે કુમકુમના તિલક, જે કુમકુમનું તિલક જે પવિત્ર કહેવાય છે. આપણે કોઈ પણ પ્રસંગમાં આપણે જઈશું તો આપણને શું કરવામાં આવશે? આપણા મસ્તક પર કુમકુમ એટલે કે કંકુનું તિલક કરવામાં આવશે. એ પવિત્ર ગણવામાં આવે છે. તો કે કુમકુમના તિલકમાં દીકરી, કે કુમકુમ જેવા પવિત્ર જે કંકુ છે તેના અંદર પણ દીકરી છે. બીજી પંક્તિ જોઈએ, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કે સ્નેહનું ઝરણું ફૂટે એટલે કે દીકરીના જે માતા પિતા છે તે એના પ્રત્યે કેટલો સ્નેહ હશે દીકરી પ્રત્યે, એ દર્શાવવામાં જ આપણે કહે છે કે સ્નેહનું ઝરણું જેમાં ફૂટે એનું જ આ પરિણામ છે. કે દીકરીના માતા પિતા વચ્ચે જે સ્નેહ હશે એના કારણે આટલી પવિત્ર દીકરી તેમના ઘરે આવી છે. કે આ દીકરી જે આવી છે એ સ્નેહનું જ ઝરણું છે, એ સ્નેહનું જ પરિણામ છે. તેનાથી તે દીકરી તેમના ઘરે આવી છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કે જેમ કોતરે છે, કોતરવાનું એટલે શું? કે જ્યારે જે મૂર્તિકાર હોય એક પથ્થરમાંથી કેટલી સરસ મૂર્તિ કોતરે છે. તો આપણે અહીંયા એવું કહે છે કવિ, તો કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કે ખડક એટલે કે પથ્થર. જેમ પથ્થરના અંદર ને વર્ષોથી કોઈ શિલ્પકાર કોતરતો હોય તો કેટલું સુંદર એ મૂર્તિ ચિત્રાય, કેટલી સુંદર મૂર્તિ બને, વર્ષોથી કોતરતો આવે છે. તો અહીંયા દીકરીને ખડક સાથે સરખાવે છે. તો કે વર્ષોથી કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. ખડકમાં હવે વર્ષોથી કોતરી રહ્યું છે. દીકરીને તો કોણ કોતરે? તો કે તેના માતા પિતા. કે દીકરીના માતા પિતા તેને વર્ષોથી એની એટલી કાળજી રાખે છે, એટલું એનું ધ્યાન રાખે છે. તો કે વર્ષોથી કોઈ માતા પિતા કે દીકરીના માતા પિતા એને એટલું પ્રેમથી અને એટલી કાળજી રાખીને રાખી છે તેને, તો એટલે કહે છે કે વર્ષોથી
કોઈ કોતરે છે ખડકમાં દીકરી, કે ખડકના અંદર વર્ષોથી કોક દીકરી કોતરાઈ આવે છે. તો અહીંયા તો એક ઉદાહરણ આપ્યું ખડકનું, પણ તેના સાચે તો તેના માતા પિતા તેનું એટલું ધ્યાન રાખે છે, એટલી એની સંભાળ લે છે, એટલે દીકરી આટલી સુંદર છે, આટલી સારી છે. તો કે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. તો કે દીકરીના માતા પિતા સ્નેહના ઝરણાનું આ સાક્ષાત પરિણામ છે, કે દીકરીના જે માતા પિતા છે એના જે સ્નેહનું ઝરણું છે તેમના માતા પિતાનું, એનું આ સુંદર એક પરિણામ છે દીકરી સ્વરૂપે. કે જેમ એક શિલ્પકાર કઠોર ખડકમાંથી ધીરજપૂર્વક સુંદર શિલ્પ કોતરે છે, તેમ માતા પિતા વર્ષો સુધી અત્યંત કાળજીથી દીકરીનું ઘડતર કરે છે. તો કે જેમ એક શિલ્પકાર કે એક શિલ્પકાર હોય, મૂર્તિ કંડારનારો હોય, તે વર્ષોથી એક કઠોર ખડકમાંથી ધીરજપૂર્વક સુંદર શિલ્પ તૈયાર કરે છે, તેમજ એક માતા પિતા વર્ષો સુધી અત્યંત કાળજીથી પોતાની દીકરીનું શું કરે છે? ઘડતર કરે છે, પોતાનું જીવન લખે છે. તો ફરતી જોઈએ બંને પંક્તિઓ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. તો કે સ્વર્ગની એક એક એટલે કે આપણે અહીંયા સંધિ છૂટી પાડીએ, એક એક કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં છે દીકરી. તો કે કવિએ સ્વર્ગની બધી જ દેવીઓની ઝલકમાં કોને જોઈ છે? તો કે દીકરીને જોવે છે. તે છે સુખડ ચંદનને કુમકુમમાં તિલકમાં દીકરી. કે જે દીકરીની હાજરી છે, દીકરી જ્યાં હાજર છે તેની હાજરી કેના સમાન છે? તો કે સુખડ અને ચંદન સમાન. જે સુગંધિત દ્રવ્યો છે, દીકરી જ્યાં છે તે પૂરા જે આજુબાજુનું જેટલું પણ વાતાવરણ છે તેને એકદમ પ્રફુલ્લિત કરી દે છે, સુગંધિત કરી દે છે. અને તેને બીજા કયા રીતે કહી છે કે કુમકુમના તિલકમાં દીકરી. કે જેમ કુમકુમ કંકુ જે રીતનું પવિત્ર છે તે રીતે દીકરી પણ પવિત્ર છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. તો કે જે દીકરીના માતા પિતા છે ના સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, જેમ એક શિલ્પકાર વર્ષો સુધી કઠોર ખડકમાંથી એક સુંદર મૂર્તિનું નિર્માણ કરે છે, તેવી જ રીતે એક માતા પિતા, દીકરીના માતા પિતા વર્ષો સુધી દીકરીની કાળજીપૂર્વક ધ્યાન રાખીને તેના જીવતરનું ખેડાણ કરે છે, તેનું ઘડતર કરે છે દીકરીનું. તો આટલે સુધી આપણે બે પંક્તિઓ જોઈ. ફરીથી એકવાર નજર કરી લઈએ. તો કે સ્વર્ગની દરેક દેવીની ઝલકમાં કોણ છે? તો કે દીકરીનો સમાવેશ થાય છે સ્વર્ગની દરેક દેવીની ઝલકમાં. સુખડ અને ચંદન જેવી જ્યાં એની સુગંધ છે, એટલે કે તે જ્યાં હાજર હોય, દીકરી જ્યાં હાજર હોય તે તેની હાજરી સુખડ અને ચંદનની સુગંધ સ્વરૂપ છે. અને તેની પવિત્રતા કેવી છે? તો કે કુમકુમના તિલક જેવી. આપણે બધા જ પવિત્ર પ્રસંગોની અંદર કુમકુમનું તિલક કરવામાં આવે છે, તેમ અહીં એમ કહે છે કે તેની હાજરી કુમકુમના તિલક જેવી હોય છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કે દીકરીના જે માતા પિતાના વચ્ચે જે સ્નેહનું ઝરણું હશે તેનું જ આ પરિણામ છે. શું? તો કે આ એક પવિત્ર દીકરી કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કે જેમ એક શિલ્પકાર વર્ષોથી કઠોર ખડકના અંદર ધીરજપૂર્વક કામ કરીને એક સુંદર મૂર્તિનું નિર્માણ કરે છે, તેવી જ રીતે એક માતા પિતા પોતાની દીકરીને અત્યંત કાળજી રાખે છે વર્ષો સુધી અને તેના જીવતરનું ઘડતર કરે છે. તો આપણે અહીંયા બે પંક્તિઓની સમજૂતી મેળવી. હવે આપણે આગળની પંક્તિ તરફ આગળ વધીએ. તો આગળની પંક્તિ છે, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કે લાજ મર્યાદા, કે લાજ અને મર્યાદા, શરમ અને ગૌરી વ્રત,
કે જ્યારે દીકરી નાની હોય છે, નાની એટલે કે ઉંમર હોય છે, ત્યારે ગૌરી વ્રત કરીને એક વ્રત આવે છે માં પાર્વતીનું. તો એની હારમાં કે ગૌરી વ્રતો પણ તેને કર્યું છે અને રોજ કાયમથી ફડકમાં દીકરી. કે લાજ મર્યાદા કેમ? તો કેમ અત્યારના સમયમાં તો દીકરીઓને સ્વતંત્રથી જીવવાની છૂટ છે. પહેલા પણ હતી, પણ અત્યારે દીકરી પોતાની મરજીથી રહી શકે છે. પહેલા કેવું હતું કે તેને અમુક શિસ્ત પાડવું પડતું, જેમ કે લાજ રાખવી પડતી, મર્યાદાઓ રાખવી પડતી, શરમ રાખવી પડતી, કે ગમે ત્યાં જઈ ના શકતી. એને લાજ મર્યાદા અને શરમનું ચુસ્તપણે પાલન કરવું પડતું હતું. અત્યારે એવું નથી, પણ પહેલાના સમયમાં એવું હતું. તો અહીંયા દીકરીનો ઉછેર ભારતીય પરંપરાના ચુસ્ત માળખામાં થાય છે. તે બાળપણથી સામાજિક આવરણો અને પરંપરાઓ વચ્ચે મોટી થાય છે. એટલે કે દીકરી જ્યારે જન્મે છે ત્યારે નાનપણથી જ તેને કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે રહેવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ખાવું, એ બધું તેને નાનપણથી જન્મતાની સાથે જ તેને શીખવવામાં આવે છે. એટલે કે ભારતીય જે સંસ્કૃતિ હતી એ સમયની, એ સમયે ચુસ્ત માળખામાં તેનો ઉછેર થાય છે. કે ગૌરી વ્રત જેવા કઠિન ધાર્મિક વ્રતોની હારમાળા તેના જીવનનો હિસ્સો છે. આ સામાજિક શિસ્તના કારણે જે કાયમ એક પ્રકારની ફળક એટલે કે ડર કે ચિંતામાં ઉછરે છે, છતાં તેનું વ્યક્તિત્વ મધુર રહે છે. તો અહીંયા કવિ સરસ વાત કહે છે કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી. ફળક એટલે કે ચિંતા, ડર. ફળક કેમ એના અંદર? તો એને કેવું થાય, એને ડર હોય. શેનો ડર? તો કે વર્ષોથી એ જે ચુસ્ત માળખામાં ઉછળતી આવી છે, એના મનમાં ડર હોય કે ના, મારાથી કઈ ભૂલ થઈ જશે તો પણ એના અંદર ડર હોય. વર્ષોથી એના મનમાં જે ડર ભરીને આવતી હોય છે, તો પણ તેનું વ્યક્તિત્વ કેવું છે? એકદમ સુંદર, મધુર તેનું વ્યક્તિત્વ છે. વર્ષોથી આટલું બધું તે શિસ્તમાં રહેતી આવી છે, ફળકમાં રહેતી આવી છે, તો પણ તેનું વ્યક્તિત્વ એકદમ સુંદર છે. તો ફરતી જોઈએ તો કે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં. તો કે લાજ મર્યાદા શરમ શા માટે? તો કે જે જન્મી છે દીકરી ત્યારથી તેને ભારતીય સંસ્કૃતિના જે માળખું છે, ચુસ્ત માળખું, તેમાં તેને ઉછેરવામાં આવી છે. એટલે તેના અંદર લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રત જેવા કઠિન વ્રતોની પણ તેના અંદર સમજ છે. કે વ્રતોની પણ તેના અંદર સમજ આવેલી છે. અને આટલું બધું છે તો પણ તેના અંદર એક ડર છે કે ના, મારાથી કઈ ભૂલ થઈ જશે તો, મારાથી કઈ ખોટું થઈ જશે તો પણ એ ફળક એટલે કે એ ચિંતાના અંદર એ જીવતી આવી છે. તો પણ તેનું વ્યક્તિત્વ કેવું છે? એકદમ સુંદર વ્યક્તિત્વ તેનું છે. ફરતી એકવાર જોઈએ તો કે દીકરીનો ઉછેર ભારતીય પરંપરાના ચુસ્ત માળખામાં થાય છે. કેવા માળખામાં? ચુસ્ત એટલે કે આ વસ્તુ જ કરવાની, એને બીજું કાંઈ કરવાનું નહીં, અમે જે કહીએ એ જ કરવાનું. અત્યારે એવું નથી, પણ પહેલા એવું હતું. તે બાળપણથી જ સામાજિક આવરણો અને પરંપરાઓ વચ્ચે મોટી થઈ છે. તો કે નાની હતી, જન્મી હતી, ધીમે ધીમે તેનો ઉછેર થયો, એટલે નાનપણથી જ તેને સામાજિક આવરણો, કે સામાજિક આવરણો એટલે કે શું? કે સમાજના અમુક આવરણો, સમાજની અમુક બંધી, કે દીકરાઓને આ કરવાનું પણ દીકરીને આ કરવાનું નહીં, એ જે આવરણો હતા એ, અને પરંપરાઓ, કે પરંપરાઓ ઘણી હતી, કે જેમ કે માથે ઓઢીને ફરવાનું, એ રીતની બધી પરંપરાઓ હતી એ સમયે. તો કે એ બધી પરંપરાઓ વચ્ચે મોટી થઈ છે. ગૌરી વ્રત જેવા કઠિન ધાર્મિક વ્રતોની હારમાળા તેવા જીવનનો હિસ્સો છે. કે ગૌરી વ્રત હોય તે કઠિન વ્રત જેવી તેની હારમાળાઓ, કે કઠિન વ્રત જેવું પણ તેના મનમાં સમાયેલું છે. આ સામાજિક શિસ્તના કારણે તે કાયમ એક પ્રકારની ચિંતામાં રહે છે. કે આ સામાજિક શિસ્ત છે, આટલું બધું ચુસ્ત માળખું છે સમાજનું, તો એ હંમેશા એક ડરમાં રહે છે. તો કેવા ડરમાં રહે છે? તો કે મારાથી કઈ ખોટું થઈ જશે તો, હું કઈ ખોટું કરી દઈશ તો, ભૂલ થઈ જશે તો એના અંદર આવો ડર છે. છતાં પણ તેનું વ્યક્તિત્વ કેવું છે? એકદમ સુંદર છે, મધુર છે. આગળની પંક્તિ તરફ જઈએ
જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ફલક એટલે કે આકાશ, આસમાન. તો કે જે શિરે હું હાથ ફેરવતો, જે શિરે એટલે કે જે આ કોણ કે છે? દીકરીના પિતા કહેતા હોય તેવું લાગે છે કે જે શિરે હું હાથ ફેરવ, કે જે માથા ઉપર હું હાથ ફેરવીને તેને આશીર્વાદ આપતો હતો દીકરીના માથા પર, હવે એ હાથ દે. કે હવે એ મને હાથ દે એટલે કે એ મને હવે સહારો આપે છે. કે જે માથે હું હાથ ફેરવતો હતો, આશીર્વાદ આપતો હતો એને સારા એવા, પણ હવે એ જ મને હાથ દે છે એટલે કે એ મને હવે સહારો આપતી થઈ ગઈ છે. કે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. કે દીકરી એ રીતે વિસ્તરે છે, આટલી બધી હોશિયાર થઈ ગઈ છે. કેટલે પહોંચી છે? આસમાન સુધી હોશિયાર થઈને તે પહોંચી ગઈ છે. તો કે દીકરી મોટી થતા પિતા અને દીકરીના સંબંધમાં આવતું સૌથી સુંદર પરિવર્તન, એટલે કે પહેલા પિતા દીકરીની સાર સંભાળ રાખતા હતા, હવે દીકરી પોતાના પિતાની સાર સંભાળ રાખે છે. દીકરીની સમજણનું ફલક હવે આકાશ જેવું વિશાળ બની ગયું છે. તે જે સમજણ હતી તેની એકદમ પહેલા તો નાની હતી એટલે એને એટલી સમજણ હતી નહીં, પણ હવે સમજણ છે કે એની આકાશ એટલે કે આસમાન સુધી પહોંચી ગઈ છે. તો કે જોઈએ કે જે શિરે હું હાથ ફેરવતો, કે નાનપણમાં પિતા અત્યંત વહાલથી દીકરીના મસ્તક એટલે કે માથા પર હાથ ફેરવીને તેનું રક્ષણ, કાળજી અને આશીર્વાદ આપતા હતા. દીકરી ત્યારે નાજુક અને આધારિત હતી, એટલે કે નાજુક હતી એકદમ અને આધારિત, એટલે કે તેના પિતા અને માતા તરફ એ આધારિત હતી. એ લોકો તેને રાખતા હતા. પણ હવે શું પરિવર્તન આવ્યું છે? હવે એ હાથ દે, કે હવે એ મને હાથ દે છે. તો કેવી રીતે? આજે એ જ દીકરી મોટી અને સમજદાર થઈ ગઈ છે. હવે તે પિતાને મુશ્કેલીમાં સાથ, સહકાર અને હૂંફ એટલે કે સહારો આપે છે, હાથ આપે છે. દીકરી હવે પિતાનો આધાર બની છે. પહેલા દીકરી કેવી હતી? પિતા પર આધારિત હતી, પણ હવે એ પિતાનો આધાર બની ગઈ છે. આટલું બધું એક દીકરીના અંદર પરિવર્તન આવ્યું છે. તો કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે. તો કે જે માથા ઉપર હું પ્રેમથી, વહાલથી અને આશીર્વાદ આપતો હતો, હવે એ જ દીકરી મને મુશ્કેલીના સમયમાં સહારો આપે છે, મારો સાથ આપે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરીની જે સમજણ છે એ હવે છેક આસમાન સુધી પહોંચી ગઈ છે. પહેલા દીકરી એકદમ નાની હતી, હવે દીકરી જેમ જેમ મોટી થઈ છે તેમ તેની સમજણ છે છેક આસમાન સુધી પહોંચી ગઈ છે અને બીજાને સહારો આપે છે, પોતાના પિતાને સહારો આપતી થઈ ગઈ છે. ફરીથી એકવાર જોઈએ કે જે શિરે હું હાથ ફેરવ, કે જે માથા ઉપર હું પ્રેમથી આશીર્વાદ આપવા માટે હાથ ફેરવતો હતો, હવે એ હાથ દે, કે હવે એ મારો સહારો બને છે. હવે મને મુશ્કેલી સમયમાં મારો સહારો બને છે, મને સાથ આપે છે. તેમજ આ દીકરી જે નાની હતી એની જે હવે સમજણ શક્તિ છે છેક હવે આકાશ સુધી પહોંચી ગઈ છે. દીકરી નાનામાંથી હવે મોટી થઈ ગઈ છે. આગળની પંક્તિ તરફ વધીએ. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. અહીંયા કવિ શેની વાત કરે છે? દીકરી મોટી થઈ ગઈ છે, દીકરીની વિદાય કરવાની છે, દીકરીના લગ્ન કરીને તેને હવે પારકે ઘરે મોકલવાની છે. તો કે અહીંયા કે કવિ કહે છે કે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, કે જ્યારે લગ્ન હોય કે કોઈ સારો એવો પ્રસંગ હોય ત્યારે સૂર વાગતા હોય, શરણાઈઓ વાગતી હોય અને સગા સંબંધીઓની ઘણી બધી ભીડ હોય છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કે જ્યારે સગા સંબંધીઓની આવી હું ભીડ જોઉં છું ત્યારે મારી આંખો છે એ ભીની થઈ જાય છે. કોની યાદમાં? તો કે મારી દીકરીની યાદમાં. કે પહેલા તો એ હોતી પણ હવે તો એની વિદાય લઈને સાસરે જતી રહી છે. તો કે એની યાદમાં મારી આંખ રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો કે ભીની પલકો છે મારી, ભીની જે આંખો છે તેના અંદર મારી દીકરી વસે છે.
કે જ્યારે કોઈ પણ પ્રસંગમાં શરણાઈના સૂર વાગતા હોય અને સગા સંબંધીઓની ભીડ જમા થઈ હોય ત્યારે પિતાને પોતાની દીકરીની વિદાય અચૂક યાદ આવે છે. એટલે કે અહીંયા કે છે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. તો કે જ્યારે પણ કોઈ પ્રસંગ હોય ત્યારે શરણાઈ વાગતી હોય, સૂર વાગતા હોય અને સગા સંબંધીઓને જે પરિવારજનોની જે ઘણી બધી લોકો આવેલા હોય, જે ભીડ હોય, ત્યારે હંમેશા એક પિતાને શું યાદ આવે કે ના, અમે આવો જ પ્રસંગ કરીને મારી દીકરીને વિદાય આપી હતી. એટલે પિતાને તેની દીકરીની યાદ આવે છે. એવા કોઈ પણ પ્રસંગ થાય ત્યારે પોતાની દીકરીની તેમને યાદ આવી જાય છે. દીકરી ભલે સાસરે જતી રહી હોય પરંતુ જ્યારે પિતાની આંખની પલક એટલે કે પાંપણો આંસુથી ભીની થાય છે ત્યારે આંસુઓમાં દીકરીનું વાત્સલ્ય અને મધુર વ્યક્તિત્વનો સાક્ષાત પ્રગટ થાય છે. દીકરીની યાદ કાયમ પિતાની આંખોમાં જીવંત રહે છે કે રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કે જ્યારે હું સૂર શરણાઈ અને સગા સંબંધીઓની ભીડ જોઉં છું ત્યારે મારી આંખો દર વખત રોજ એટલે કે હંમેશા ભીની થાય છે કે જ્યારે પણ હું આવા પ્રસંગો જોઉં છું ત્યારે પણ એ પિતાને શું છે કે ભીની પલકમાં દીકરી, કે મારી જે પાંપણો છે એમાં જે અશ્રુઓ એટલે કે આંસુઓ આવ્યા છે તે આંસુઓના અંદર હંમેશા મને મારી દીકરીનો અહેસાસ થાય છે. મારી દીકરી જે પવિત્ર હતી, કોમળ હતી, એકદમ નાજુક હતી અને તેનું જે વાત્સલ્ય હતું એ મારી આંખોના અંદર દેખાય છે, મારી ભીની પાંપણોમાં એ મને મહેસૂસ થાય છે. એમ એક પિતાની યાદ, દીકરીની યાદ કાયમ પિતાની આંખોમાં જીવંત રહે છે. તો કે એક દીકરીની યાદ હંમેશા માટે પિતાની આંખોના અંદર હંમેશા માટે રહે જ છે. પરથી જોઈએ કે જ્યારે પણ કોઈ પ્રસંગમાં શરણાઈના સૂર વાગતા હોય અને સગા સંબંધીઓની ભીડ જમા થઈ હોય ત્યારે પિતાને પોતાની દીકરીને જે વિદાયનો જે સમય હોય તે અચૂક હંમેશા માટે યાદ આવે છે. દીકરી ભલે સાસરે જતી રહી હોય પરંતુ જ્યારે પણ પિતાની આંખ એટલે કે પલક ભીની પાંપણો ભીની થાય છે ત્યારે એ આંસુઓમાં દીકરીનું વાત્સલ્ય અને પ્રેમ પિતાને મહેસૂસ થાય છે. ભલે દીકરી સામે નથી પણ પિતાની આંખોની અંદર દીકરી હંમેશા સમાયેલી રહી છે. તો આપણે અહીં આટલે ગઝલ કાવ્ય, જે ગઝલ છે દીકરી નામની, એ આપણે અહીં જોઈ. તો આ કેના અંદરથી લેવામાં આવે છે કે પગરવ તળાવમાંથી. જે તમે આગળ વાત કરી કે એમને ગઝલના 2 સંગ્રહ લખ્યા છે, તો પગરવ તળાવમાંથી આ લેવામાં આવ્યું છે. કઈ? તો ગઝલ દીકરી. આપણે કવિ પરિચય જોયો પ્રથમ, પછી પંક્તિ જોઈ. તો પંક્તિ ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. તો કે સ્વર્ગની દરેક દેવીની ઝલકમાં શું છે? તો તે દીકરી છે. અને સુખળ ચંદનની સુગંધ જ્યારે દીકરી હાજર હોય ત્યારે આવે છે. અને તે કોના જેવી પવિત્ર છે? તો કે કુમકુમ, કંકુના તિલક જેવી તે પવિત્ર છે. કે માતા પિતાનું સ્નેહનું ઝરણું જ્યારે ફૂટે છે ત્યારે દીકરીનું આવે છે, એટલે કે આ દીકરીનું એનું જ પરિણામ છે. સાથે જેમ વર્ષોથી કોઈ શિલ્પકાર કઠોર ખડક કોતરીને સુંદર મૂર્તિનું સર્જન કરે છે તેવી રીતે એક માતા પિતા વર્ષો સુધી એક દીકરીની કાળજી લઈને તેનું જીવતર, તેનું ઘડતર કરે છે. પછી લાજ મર્યાદા અને શરમ ગૌરવ, જે એનું સમાજનું જે આજુબાજુનું બાહ્ય દેખાવ છે તેમાં પણ રહીને દીકરી કેવી રહે છે? એકદમ મધુર. અને ડર છે એના અંદર કે ના, અમારાથી કોઈ ભૂલ થઈ જશે. આટલો ડર હોવા છતાં, આટલા ચુસ્તપણામાં રહેવા છતાં પણ તે દીકરી કેવી છે? સુંદર અને મધુર. કે પછી કવિ કહે છે કે જે માથે હું હાથ ફેરવતો હતો, જેના પિતા કહે છે દીકરીના કે જે હાથે હું એના માથા ઉપર હાથ ફેરવતો હતો એ હાથ હવે મને સાથ આપવા તૈયાર થઈ ગયા છે. કે હું એને આશીર્વાદ આપતો હતો પહેલા, પણ હવે એ આશીર્વાદ મને સહારો આપે છે, કે એ હવે મને હાથ આપે છે, મારી મુશ્કેલીના સમયે મારો સાથ આપે છે. એમ તેમ દીકરીની સમજણ હવે આકાશ સુધી પહોંચી ગઈ છે
અને દીકરી નાનામાંથી હવે મોટી થઈ ગઈ છે કે જ્યારે લગ્ન સમય હોય, કોઈ પણ પ્રસંગ હોય, જ્યારે સગા સંબંધીઓ ભેગા થયા હોય, શરણાઈઓ વાગતી હોય, ત્યારે એક પિતાને પોતાના દીકરીની વિદાયની યાદ આવે છે અને તેમની આંખો હંમેશા ભીની થઈ જાય છે આવું જોઈને. પણ એ આંખોની જે પાંપણ છે તેમની, એ પાંપણના અંદર દીકરી હંમેશા માટે વસેલી છે. દીકરીનો પ્રેમ છે એ આંસુના અંદર, એમ એક પિતાની આંખના આંસુમાં એક દીકરી હંમેશા માટે રહે છે. તો આપણે અહીંયા દીકરી ગઝલની શબ્દ સમજૂતી, કાવ્ય સમજૂતી આપણે સમજ્યા. પણ હવે આપણે શબ્દ સમજૂતી તરફ આગળ વધશું. તો શબ્દ સમજૂતીના અંદર પ્રથમ છે સમાનાર્થી શબ્દો. તો કે સ્નેહ, તો કે પ્રેમ. પડક, તો કે ચિંતા. શિર, તો કે મસ્તક, માથું. ફલક, તો કે વિસ્તાર. અહીં આસમાન. પલક, પાંપણનો પલકારો. ઝલક, શોભા, તેજસ્વીતા. ખડક, તો ધારદાર, ભેખડ. ગૌરી વ્રત, ગૌરી એટલે કે પાર્વતી પૂજાનું વ્રત, પાર્વતી માનું વ્રત. વિરુદ્ધાર્થી શબ્દો. શરમ, તો કે બેશરમ. સમજ, તો કે અણસમજ. ભીનું, તો કે સૂકું. સ્વર્ગ, તો કે નરક. પછી રૂઢિપ્રયોગો છે. માથે હાથ ફેરવવો, આશીષ આપવા, કાળજી લેવી. કે માથે હાથ ફેરવવો તો કે આશીર્વાદ આપવા, ક્યાં તો કાળજી લેવી. આ બંનેમાંથી ગમે તે એક લખી શકો ને પછી વાક્ય બનાવવાનું હશે એક્ઝામમાં. હાથ દેવો, સહારો આપવો, હૂંફ આપવી. હાથ દેવો એટલે કે હાથ દેવો તો કે એને મને સહારો આપ્યો, મને પ્રેમ આપ્યો, મને છાયો આપ્યો. તો આપણે આજે અહીં દીકરી ગઝલની કાવ્ય સમજૂતી અને શબ્દ સમજૂતી સમજ્યા. તો આપણે અહીં લેક્ચર પૂરું થાય છે. એ ભાઈ સ્ટડી નો ટેન્શન, વાયદેહી લર્નિંગ છે કનેક્શન. મેથ્સ હોય કે